કરો ને શું આમ કરો વાટ કામ લઈને ઠરી તો જાય દોડિયામાં થોડા સા આવે દોડિયામાં કની ચા પીતા હોય તમ અમે મૂળ જ હોય આપણે જેથી મૂળ ના ચમ એવું છે એમ હોટ હોટ અહીં તને કૂતરો લાગે તો હા બાજુમાં ટાબરિયા તો હજુ ઊંઝા જ છે વિશુબેન ને વિવેકભાઈ બે ઊંઝા છે પીજે એમને પીજા તો પીજા તો એમને અરે ટાઢો ફ્રીજમાં મેલેલો છે તમારા આપણે ફ્રીજ હવે લેવાનું જ છે ને હવે શિયાળો આવ્યો એટલે અત્યારે તો શું કરવાનું હે શું મેં ટાઢું થઈ જાઉં હું શિયાળામાં તો અમે ઠરી જાય બધું અમે દેશુબેન જાગી ગયા છે પછતા છે દેશુબેન હે શું લખે છે તમે મેં છોડી હે મોઢું તો કરો જી કેવું મોઢું કરે શું કરે મને સામે ફરી દેખાય તો ચાર નવું જો હવા હા તો ન કરો તો પછી તડકો આવી ગયો છે ના ઉપર કે નહીં 10 કિલોનો વજન તે ઉપર લે તમારે વાત કરો પાયા એટલે કચરો કશું નાનો રમેટલું હોય તો ઉપર લઈશ તો ઉપડતા નથી પાયા એટલે કચરો એકદમ વારે થોડો પાર આવે કેટલું દાન વારે છે કચરો તો વારો જ પડે ને ઘરમાં કચરો ના વાર કરશું વારવાર માસો પકડો એમ તો પછી હું હાલતી નથી થઈ જઉં હાલવાનો મિત્રો સવારના વાગી જશે 8:30 આપણે જઈ રહ્યા છીએ ઘરે ચલો વિડીયોમાં બન્યા રહેજો વિડીયો ચલો બીજો જઈને મળીએ ફાઇનલી મિત્રો આપણે જે કરતા હતા એ કામકાજ આવી પતી ગયું છે અત્યારે ફર્નિચર કરવાનું કામકાજ ચાલુ છે બનાવે છે દરવાજા એ બાજુ નેટ બેટ લગાવી દીધી છે સાફ સફાઈ થઈ કમ્પ્લીટ થઈ ગયું છે પહેલાં આપણે આ ઘરનું કામ કર્યું હતું ને અત્યારે કરીએ છીએ સામેવાળા ઘરે ટાઇલ્સ લગાવવા સાંજે તમને એમના શું શું કામ કરીએ છીએ આપણે આગળ બ્લોકમાં બતાવશું તમને કે આપણે અહીંયા શું શું કરીએ છીએ કેવી લગાવી છે ટાઇલ્સ તો ફાઇનલી મિત્રો આપણે જે કરતા હતા સામે કામ એ કામકાજ પતાવીને અત્યારે છે બાજુવાળાના ઘરે આપણે 2 દિવસથી કર્યું છે કામકાજ ચાલુ અહીંયા પણ આપણે રસોડાની ટાઇલ્સ ફાઇનલી બધી પતાવી નાખી છે અને આ કામકાજ પતી ગયું છે ને આપણે એલિવેશનની ટાઇલ્સ પણ લગાવી છે આ છે મિત્રો એલિવેશનની ટાઇલ્સ એ પણ જે લાગી ગઈ છે ને આજે કર્યું છે આપણે બાથરૂમની અંદર કામકાજ ચાલુ બાથરૂમની મિત્રો પતી તો ગયું ફાઇનલી પતી ગયું છે બાથરૂમનું કામકાજ પતાવીને આપણે સંડાસમાં પણ ઉતાર્યા છે તો આ છે મિત્રો બાથરૂમ 4x4 નું છે અને બાજુમાં છે સંડાસ 3x3 નું તો મિત્રો આપણે કરીએ છીએ ટાઇલ્સનું કામકાજ સાથે સાથે બ્લોક પણ બનાવીએ છીએ બ્લોગને મિત્રો જેટલો બને એટલો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલનું નામ છે મહાકાળી બ્લોગ ઓફિશિયલ અને સબસ્ક્રાઇબ કરજો અને અમને મિત્રો આવો આખી દુકાન અહીંયા તો બાપ મોટી બધી વાહ શ્યામ તો ક્યાં લેવા જવા આ શું તાર બે લાવી હે મારા એની પાપ લાગે 800 રૂપિયા કમાતા નહીં 800 રૂપિયા હાલ ના લઈ લેવા શું 800 રૂપિયા કમાતા શું ગપુ મારો છો 800 રૂપિયા કમાતા છે તમારા રૂપિયા તો આખો દાડો હાથો લઈ લે તમારે તો આખો દાડો કંટાળો મિત્રો આપણે ઘર આવી જશે કે ને આ બાજુ દિશનું બનાવશે રોટલા બાજુમાં દિશ બેન છે ફોન રોટલા થાય એટલે આપણે ફાઇનલી વાર કરી ભાઈ તમને ટાઈમ ના મળ્યો હા 2 વાગે ખુલી જશે કેમ હા અને તો ઘરમાં જવાનું તું એ છોડી બીજા ખાવ નહીં અને
આ બાજુમાં દિશા મમ્મી ખાઈ રહ્યા. આ બાજુ આપણે ખાવા બેસી ગયા છે. ખાવા બનાવી છે આજ તો વાલો લાવી છું. વાલો ફુલાવા ને આ રીંગણ ને બાજરીના ઘઉંના રોટલા. ચલો મિત્રો ફટાફટ જમવા બેસું. અરે વિવેક ને હા કરતા બધા ઈશુડી જીસુ બધા આ છે મિત્રો સર બાજુમાં દિશુ બેન પણ આવી ગયા છે ખાવાની બધી. હમણાં હવે આવી ટાટી અરે તપતે મરી ગયા. મારો બેટો એવો આવી ગયો તમતા સાકુ લઈ ગયો પાછો આ પર કુછ દેમ કરે સાકુ લઈ જને મને છોડી દે શું ખાઈ રહ્યા કોઈ એનું ખાઈ રહ્યા છોકરા ખાતી નહીં પીતી નહીં ઓલે જેવું મોટું થતો જાય દાદાજી બાલ થઈ ગયા મોટા મોટા શિયાળા બની શિયાળા કેમ બદામ કે કાજુ ખવડાવું એ કાજુ બદામ ભાવે જબર ખાય હવે ભૂલાઈ જબર ખાય આપણે લાડવા બનાવવાના શિયાળા હો પણ આપણે શિયાળાની ખબર નહીં પડતી આ પેટ ઘર હે ને ખબર જ નહીં રહેતી કેમ શિયાળા ખબર આખો શિયાળામાં શેટલ લાવું મુક બહુ ઘાટ પડે તો લાવો ઘાટ કોદડો પડી જ નહીં તે 50 પડે આપણે દાડા વાગે સુધી ઘરમાં હોય તો કસાડે ના કરે ચા પીહીને તો ઘરમાં જ રહો આવું છે ખબર પડે મરી છોડી નથી ખાવું તો પારું ઘણા તેલ વાળા કરે છે ના ખાવું કોઈ નહીં પાવા આ તો ખુશી રહી જમી નહીં રોલે પી જા આખો દાડો ખાઈ લે શું ખાય નહીં એવી આ તો નહીં ખાતું છે હવામાં ખાઈ હા બારમાં મૂકી તો હવામાં ખાઈ લે વધારે કાઢાવ અરે એનું કાચો લાજી કેમ નહીં ખાવ છે કાચો હતો દૂધીનું ગોળી ખાવ છે ના તો ખાઈ લો પછી નહીં ખાવું તું કઈ તું જાની મને તો ખાશે બોલો ખાવું છે